હાયરની નિર્યુરી મારી હાયરની મારા બાપ ભાણિયાની મારા બાપા ઓધિયાની દીદી મારા બાપ કડિયાની એ મારી જગતની માલબા આ પેઢીનું મનાન તો મારા બાપ ભાગુ જગતની માલબા દુરા પાણીએ એથી મારા બાપ ભાગુ પાણી આવેલી નનો કરી સતી મને દરિયાથી આમળી સેના ભુવારી મારી ભાઈ પાસે 5 કરમ પાસા રહ્યો આમળી પાછી પડતો મારી પેઢીનું પૂજા આમળી વાહ મોટા ભાઈ લઈ લો હવે એ બધા હેઠા બેજો બાપ હેઠા બેજો આ જગ્યામાં કદાચ મીઠેડા મેરામણનો સહયોગ લીધી શિવા જગતમાં કે બા માયા ન હોય સંપત્તિ ન હોય તો બધું હાલે માયા નગર ન હોય તો હાલે બાપ પણ જગતની માલબા વાજ્યા મેળું છે બહુ ભયનું આ જગ્યાની માલબા વડા મારા બાપ ભાતી મારા બાપ ભાણી જગતમાં વાજ્યા મેળું એટલે બહુ ભયનું કહેવાય બાપ કારણ કે તેને વાજ્યા મેળું હું આમ રસ્તેથી કદાચ નીકળ્યા તો કોઈ સકટ ન લે આવું જેનામાં દુઃખ આવ્યું હોય દુઃખની વેરા કરી સુખમાં સાયબી હાવરે કે મારા બાપા બાપુજી દિલે મારા બાપ ભાણિયાની સુખમાં સાયબી હાવરે દુઃખમાં દિલી હાવરે બાપ જગતમાં સુખ હોય ને તેથી સાહેબી હાવરે પણ જગ્યામાં દુઃખ પડ્યું હોય જગત મેણા બોલતી હોય તારે દેવી હાવરે કારણ કે જગતની માલમાં કોઈ ધણી ન હોય અને દુબરી વેરા આવી હોય ને એક દિન આસને મારા બાપ તરસી માં દુબરી વેરા બાપ જેને હવાસર માટેની ખોટ દુઃખની માલબા દેવી હમ હોશિયાર હડું મારા બાપ ભાગવતી એ મારા બાપ ભણી જગત રૂઠી જાય જગત માયા ને તું માયા મારા બાપ તરસ્યા પાજી પડો તમારી નાચ નો મેળાવો હવાયો ન કરી મને જઈને
બાપ એક દિના સમય મારા બાપ તરસીમાં દુઃખ હતું દીદી સરી ઢાકડી ભૂ પઢિયાર બધું હતું બાપ દુનિયાની માલમાં ભયું કાકા કુટુંબ બધું હતું મારા બાપ તરસીને દુઃખ પડ્યું ને તે દેવી સાંભળતી મળે જગતમાં તો કોઈ મારું ધણી નથી પણ કદાચ મારા બાપ ભાખુજીની દેવી મારા બાપ ભાણીની દેવી હોય ને મારે હવા છે માટીની ખોટ છે મારા બાપ આદરિયા એ મારી મારા હવાશીર માટીની ખોટ છે એ જો હવાશીર માટીની તો ખોટ ભાંગ ને તો તને ભરી પૂરી જાતે આપીશ અને એક દી વાતને વર્ષો થઈ ગયા બાપ દેવીની માનતા માની અને તરસી બાપા ભૂલી ગયા માતાજીના રાગ રંગ એની ભક્તિથી બહુ આધીન હતા બાપા અને બરોબર 50-55 વર્ષની ઉંમર થઈ જીગાભાઈ કારણ કે મારી દેવી છે ને તો 55 વર્ષ પણ માંજ્યું મેણા ભાંગી નાખી ઈ દેવી છે બાપા આવો એટલે 50-55 વર્ષની જડું થતી દેવીની બોલી ભૂલી ગયા તારે ગામની માલમાં આપણા પિલાટ દરબાર નટુભા ઝાલાને એક બારનો સમય થયો દેવી સપનેથી નાઈલ કરી ગામની માલમાં સપનેથી ગામની માલમાં ઝાલા દરબારના સપને દઈ કે નટુભા હુતા છો જાગો છો કે મળી કોણ છો મને ઊંઘ ન આવે કે બેટા એકદી હું આંધળિયા બાપુની દેવી હું વિહરી તર કેવા આવીશ કે શું મારી બોલ ને કે બેટા કાલ સવારમાં પંખી વાદી છે ને મારા વિહોતના ધડીમને જાજે અને તરસીભાઈ કોઢિયા ને એટલું કહેવાય છે મારું જૂનું લેણું ના પાયા બાકી ઈ દઈ દે ને અને તો તારી હવાશેર માટીની ખોટ એકદી ભાંગી નો નાખું ને તું મને ભાણી દીધી મને ભાખું દીધું મને ખોટ પડી જાય બા દીદી એ નટુભા દરબાર આવી કીધું કે તરસીભાઈ આ દેવીની કઈ જૂનું લેણું બાકી છે તો એ દેવીની તું ભરપાઈ કર દે ને તો તારી હવાશેર માટેની ખોટ છે આ દેવી ભાંગ કારણ કે જગતમાં કહેવાય છે બા કે દુઃખ પડે માણા ગમ્યા વઈ જાય ધીરુભજી દેવીની માલપા જોરાવા દે તો દુઃખ નો ભાંગે દુઃખ તો આ બેટરી ભાંગે બાપીનો ગામનો જ ભાંગે જગતમાં દુઃખ પડે તેરી સિવાય કોઈ ભાગ્યા નહીં બાપ કારણ કે એકથી મારા બાપ ભાગુમાં દુઃખ હતું તેથી આવ્યું છે મારા ભાગુ જગતમાં
પણ સોખડું જો દુઃખ રહેવા દઉં ને તેથી મને ભાખુતી દેવી ખોટ પડી જાય બાપ. જગતમાં સપનું દરબારમાં આવ્યું ને તો જોશી અમારા બેસર દાદા પાટ લઈને પૂછવા માંડ્યા કે મારી આ સપનું સાચું છે ખોટું છે? કાં તો મારી નાકના મોઢે જઈને કે આ તો ગામના ઠીલાટના જઈને તે કીધું. એટલે અમારા બેસર બાપાએ જાહેરની શક્તિ લઈ અને હાથની માલમાં નાખી ને ફાટ 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 હાલી આવી બેટા આવડું જે સપનું બતાવ્યું છે ને મેં ભાખુજીની દીવી બતાવ્યું છે. દેવી પાસે માંગણી મળી આ તારી જાતર છે ને એવું દઈ દો પણ મારી હવાસર માટેની ખોટ તો દો. મારું તરસિયા નો વાજિયા મેળો ગોડા બાપ ભાગુજી તને મારું તરસિયા નું તું તને વરદાનું નહીં તને વરદાનું પણ દેવી છે ને એક હૃદયના ભાવના એને હમ અંતરથી હાથ થાય ને તા આવીને ભૂલે હો દેવી નંબર પાડજી બધી વસ્તી જગતની મારી પાસે 9 મહિને નામાધારી દીકરા જેવા દાન આપી દઉં તેથી મને ભાગવા દેવી ને ખોટ પડી જાય બાપ. ભાભીનો સમય આવે એ અમારે ખેમા બાપાનો જન્મ થયો. ખેમા બાપાનો જન્મ થયો જગતની માલિકા આવી અને દેવીને પૂછ્યું લાય બેટા આજે મેં તારી બોલી પાક કરતી હતી ને એક મુઠ્ઠી કણુકો લાય દો ખાઈ અને સંદર્ભ લેખ નો લખી દો તેથી મને ભાગું દેવી મને ખોટ પડી જાય બાપ. જગતની માલપા દેવી પાસે આવી કે મળે તારે ખાવું છે ભાઈ કુટુંબ ભેગા થઈને દેવીનો પાઠ પીરો બધાના જો જપાટ જોઈ ગયા. અમારા સતુરભાઈ અને અમારા હલુ બાબા ભુવા અને અમારા જક્ષીબાના હાથમાં સરી જો જબર જોઈને કણું વારવાનો સમય મારી દેવી જોજે જોજે અમારા બાપ ભાણિયાની બાપજીને કણું વારવાનો સમય થઈ ગયો. દેવીને ખવડાવવાનો જેનો સમય કેવળ કીધું છે ને કુટુંબ હોય ને એ કબીલું હોય એને કવા થોડો ઘણો થતો હોય બાપ. કુટુંબ જાજા કુટુંબમાં છે ને કવાનો
પણ જગતની માલમાં મા દીકરાનો કવા મોટો ઝઘડો થઈ ગયો અને મારા હલુ બાબા જેનો ભૂવો હતો કરનો બાપ એ ગામ છોડી અને પરગામ હાલી નીકળ્યો. પણ જગતમાં માતાજીનો પાઠ ચાલુ અને ભૂવો હાલી નીકળે એટલે મારા તરસી બાપાને એમ થયું, જક્ષી બાપાને કીધું કે જાવ ને આપણા ભગવાન પાસે આપણી દેવીને મુઠ્ઠી જાય હે કે મારી ગરીબની દીવી મારી હવાસર માટીની ખોટ ભાંગી છે ને મારી દેવીને મુઠ્ઠી જાય જમાડવી છે. પણ બાપ દેવી છે ને દેવી જગતમાં દુબરા ભાગલા આવે ને તો જગત બધું ઉઠી જાય હો, જગત જાકરા દે. તેથી જક્ષીબા જાણે ભુવા બાપાને હાકર વાજે ને ભુવા બાપાએ ના પાડી, પણ આડી આડ છે આપણા કીધું કે બાપ જો તારે તરસી ભુવાની જાત્રા કાપવી હોય ને તો મારી પણ કાપવી પડશે. પણ મારા બાપા ભાળિયાની મારા બાપા રસરિયાની જગતની માલિકા મારું પડેલ બાપ જગતમાં જાગરો પડી ગયો ભુવાનો પડિયારનો. એટલે મારો બાપ તરસી છે નિરાધાર બની ગામના ભાઈઓને ભેગા કરી અમારે બેસર બાપાને હાથની માલપા કલમ કીધું કે બાપ મારી દેવીને 12 મહિનાની બોલી પણ લઈ દો ને. 12 મહિનાનું આગળું તરસિયા લઈ દો. પણ હાથની માલપા જાહેર રહી અને સવારથી સાંજ સુધી બેઠા ને એક 5 જાહેર નો પડી બાપ, 5 જાહેર નો પડી. અને તારે હાથે મારા બાપ બેસર નતું પાય દેવી બોલી મારા તરસિયા મેં તારી હવાસી માટીની ખોટ ભાંગી છે પણ જગતમાં મારા બાપ તરસી બોલે મળી મારા પાસે નથી ભૂવો નથી ઢાંકડી નથી શરીર, હું તો એક વ્યક્તિ શેલા પગથિયાનો ધણી છું. બેટા તારા પાસે કઈ નથી ને પણ મારી ભાખરીની દેવી પાસે બધું છે. એકદમ સોગડ્યું કદાચ મારી ભાખરીની દેવી પાસે આવીને વાર્તા માંડ અને જગતની માલ પાસે તારું સપન કરો રૂવાણું માર પાસે રૂવાણું ખાંડું થવા દઉં ને તું મને ભાણીની દેવીને પણ ભાખરીની દેવીને મને ખોટ પડી ગયા. તારે આ તો દેવી રચના છે બાપ. મારા બાપ તરસીને ઢાંકડી હતી અને 3 વર્ષનો અમારા બાપ ખેમા દાદા એને શ્રીનો વ્યવહાર હતો. મારા તરસિયા જગતની માલભાઈ એક દી આજ મારી ઢાંકડી છે ને એ તને શું પૂછું અને 3 વર્ષનો તારો દીકરો છે એને હાથની માલભાઈ શરીર દે અને મારું જૂનું લેણું લાય અને જગતની માલભાઈ માંગી નો કરી દઉં ને સુધી મને તરસ્યા ફકીર દીના નામના સાડિયા બની ગયા.
જગતની માલપા એ મારા બાપ કરશું ને ઢાંકડી ખુઈ અને 3 વર્ષનો મારો બાપ ખેમો હતો અને એ અમારા કારોબા વાત કરતા હતા કે અમારા નાગજીભાઈ કાકાની માલપા તેડી અને સરી હકાવી એ દીવી અમલ લઈ અને સડી કે મારા તરસ્યા આ એક છે ને પણ જો રામ લક્ષ્મણની જોડી ન કરજો અને મારી વસ્તીને જો દુનિયાની માર્ગમાં ઓળખાણ ન કરાવી દઉં ને એ દીદી મને ભાખુદની દીવીને મને ભાણીની દીવીને ખોટ પડી જાય બા મરીને મુડિયાની મુડી એ મારો વગરા દોડા નો વકીલ મારા બાપ નદરિયાની મળે એ મારા બાપ કરશે ના 3 દીકરા અમારા કારુભાઈ અને છેલ્લે જાતર ખાઈને નંબર માંડ્યો મારા બાપ કીધાનો અને સમયની માલમાં મારા બાપ દર્શને જવાની વેરા થઈ ને અમારા કારુ બાપાને ઢાકડાનો વ્યવહાર ફૂટ્યો અને મારા બાપ કીધા ને શ્રીનો વ્યવહાર શ્રી ઢાકડાનું સૂર મેળવી અને દેવી વ્યવહાર માટે મારા કાર્ય વ્યક્તિ મારો મારી 9 દેવી મારી 9 કોઈ મારા બાપ ભાખનો વ્યવહાર અને મારા બાપ દર્શનો કાલો કતીરો છે ને તો કાલા કચરાની માયા જોડી તો વિકરી વૈદું મરી વસતી સો પડ્યું સાકલું તે મને પરિયા આવડે મળે હા મળે જોજો હો એમાં ભાંગા પાડતા નહીં હા મળે હા કાચી હો મારી વસ્તુ સરી ડાકડીનો સુર મેળવી હતી અને એક દિને એની રચના તો જુઓ બાપ શું એની રચના છે અમારા ગીતાબા પઢિયાર હોય ગયા ને તેથી મારા કારાફાને ઓશિયાર આપણું પડક મળે મારો પઢિયાર હોય ગયો હે મારા પઢિયાર ઈજાયું નથી મારા બાપ ઓશિયાર અને તેથી આ વાત મારા કાર્યા અને મારી નાચ મેળવો છે હા મળી પૂરો ખવાયો ન કરી આપો દેવી માંથી હોશિયારું જહણું પડ્યું તાઈ ફરી મારા કાર્યા એમ હમતીસની મારું આંધરીની દીવીનું કોઈનું વહી ગયું પણ એક હાથની માલપા સરી એક હાથની માલપા ઢાંકડી લઈ લે અને તમારા ગીતિયાને એકથી હજેવણ ન બનાવી દો જગાની માલપા અને મારા પરિશ્રમની વસ્તીનું મારી જેવી કરી મેં માંગણી કરી કે મારી નોર્મલ ડિલિવરી હા મળી હા આ છોકરો આવો જોઈ આ કરીએ તો જો રવા જો મારે મારે ચાલશે ને વધતા ને કહું છું બંગડા પાડશે ને
પોપટભાઈ તરફથી 200 રૂપિયા માતાજીને દ્વારે ભેટ કરે છે. બે મિનિટ રહે ને એમને ચા પી દઉં. મારા સંદણના દાડવા મારા સંદણના મારા બાપા બાપુજીની દીદી મારા બાપા ભાણિયાની દીદી તનમના માયા મિલી શમી મરી દેવી આદબરી વસતી માયા મિલી મરી દેવી મારા બાપા બાપુજી દેવી મારા બાપ ભાણિયાની તારા કર્મ ભાગલાની દેવી બોલું જો તારા મનના ધન ન કરી દઉં અને જો આ લીમડાની માયા ભેકી જો ભેગરી દઉં જો થાંભળક લેવા દઉં ને અને જો કરા ભગ ખાવા દઉં ને તેથી મને વીરી દેવીને તાજીબ નો કરા ભગ થવા દો મારી વસ્તી ને અરે જો ફરતી માયા બેઠું લીમડે માયા બેકી અરે છોકરી તો વેગરી દઉં ને તેથી મને મોમાઈને તાજીબ ન કરો બંધાઈ દઉં ને અને જો વાજ્યા મેળો ન ભાંગી દઉં ને તેથી મને ખોડિયાલ દેવીને તાજબ નો કરો મારી વસ્તી નો દુબડદોડ નો ભાંગી દઉં ને જો મારી વસ્તી ને જો ક્ષેત્રમાં જવું ને તેથી મને બેસી દેવીને તાજબ નો કરી
આખો દેશ ને જો કડને જો સાસર કાઢું કરો હસાબ દેખી જો પાછી પડી જવું ને તેથી મને રણની દેવીને તાજબ ન કરો ઢોયો થવો અને જો કોઈ વાદળો જો હામો વાત પાડી દે જો હાલો દો લાગ્યાનો લાગ તેથી મને ઉતારી દેને તાજબ ન કરો અને હવે બે ધૂળના બોલવા છે બધા બબે જણા રમજો આપણે હુવાણા તો બહુ ધૂણાયા એટલે માતાજીના બે ઝરણિયા બોલી અને હજી આપણે માતાજીને જમાડવાના છે કારણ કે ઘડીક માતાજીના જે કંઈ કાલાવાલા થાય કરી બા आज आगत जाज मुसरा अन जाज नेणु माने मन सखी मन कोण गावने आंगणे अरे उना कंचन वर्षा में એટલે અમારા રમેશભાઈ અમારા દિનેશભાઈ આગતર બે રમશે ઘડી બે રમવા દીધો એટલે કરોડ કે ભાઈ આ જગ્યામાં બાપના દીકરાનો ભાઈનો ભાવ હોય પણ કેવો દશરથ જેવો દીનો દરબાર અને ઇન્દ્રરાજની આશા કરે પણ ભયું ભયું વૈલાનું ભેકર ભરતને કડવું લાગે કાગડા કારણ કે જેનો રામ હોય ને બાપ રામ નામમાં સહેલો હોય અને ભરતે જેની પાદુકાની પૂજા કરી હોય ને બાપ પણ ભાઈને રામ થતા આવડવું જોઈએ તો ભરત થવાય ભાઈ રામ થયો હોય ને તો નાનો ભરત થઈ શકે કારણ કે કીધું છે કે જગતમાં લડવું હોય તો ભયું હોય ભેગા હોવા જોઈએ કારણ કે ભયું વિના તો રાવણે હારી ગયો લંકાગઢમાં હોનાની નગરી હતી જેના એને ભય નો રહ્યું હોય ને એ હોનાની નગરી હોય તો વહી જાય પણ